ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. અત્યારે ડબલ ઋતુ ચાલી રહી છે અને આ ડબલ ઋતુના માહોલમાં શરદી, ખાંસી, ઉધરસ, તાવ, વાયરલ ઇન્ફેક્શન બિલકુલ કોમન છે, ઠેર ઠેર જોવા મળે છે અને ડોક્ટરોને ત્યાં લાઈન લાગે છે. પણ આપણી સંસ્કૃતિ પહેલેથી જ પ્રિવેન્શનની રહી છે અને જેની અંદર આવી ઋતુમાં આપણા વડવાઓ ઉકાળો બનાવીને પીતા ઘરે કે જેની અંદર આયુર્વેદિક હર્બ્સ નાખવામાં આવતા. તો આ બધા જ આયુર્વેદિક હર્બ્સ જેમ કે તુલસી, કપૂર, પીપલી, જિંજર, દસમૂલક્વાથ, આ બધી જ વસ્તુને મિક્સ કરીને આપણી પાસે એક બહુ સારી પ્રોડક્ટ જે છે રેસ્પોકેર કરીને તે વેસ્ટીજ લઈને આવ્યું છે કે જેની અંદર 8 પ્રકારની જડીબુટી છે કે જે તમારા શ્વસન તંત્રને મજબૂત રાખે છે અને સાથે સાથે તમારી ઇમ્યુનિટી વધારી અને તમને આ બધા જ પ્રોબ્લેમથી દૂર રાખે છે. અને બીજું દોસ્તો, આ છે તુલસી. તુલસીનું આપણા સંસ્કૃતિમાં એટલું મહત્વ છે અને આયુર્વેદમાં આનું એટલું મહત્વ છે કે ઘેર ઘેરા જોવા મળે છે. તો તમને ખ્યાલ છે કે તુલસી જે છે ને એ 5 પ્રકારની આવે છે: રામ તુલસી, કૃષ્ણ તુલસી, કપૂર તુલસી, વન તુલસી અને શુક્લ તુલસી. હવે આ જે તુલસી છે ને એનો અર્ક કાઢી અને વેસ્ટીજ આપણા માટે લઈને આવ્યું છે કે જે એટલું સિમ્પલ છે. ફક્ત આને 1 થી 2 ડ્રોપ પાણીમાં નાખવામાં આવે છે અને આપણે આને સેવન કરીએ છીએ. ઇમ્યુનિટી સ્ટ્રોંગ થાય છે, શ્વસન તંત્ર મજબૂત થાય છે, વાયરલ ઇન્ફેક્શનથી દૂર રાખે છે. આ વિડીયો જે પણ તમને મોકલે છે એમને સંપર્ક કરી અને આ બંને પ્રોડક્ટ વિશે તમે જાણી શકો છો. થેન્ક યુ.